નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે હિન્દીનો બીજો પાઠ ભણવા જઈ રહ્યા છીએ, જેનું નામ બુઢ્ઢી કાકી છે. તમે જોઈ શકો છો, બુઢ્ઢી કાકી એટલે કે વૃદ્ધ કાકી અથવા ઘરડા કાકી. એમના લેખક છે પ્રેમચંદ. એમનો જન્મ થયો તો ઈસવીસન 1880માં અને મૃત્યુ થયું હતું 1936માં. હવે આપણે લેખકનો પરિચય જોઈએ. હિન્દી કે ઉપન્યાસ સમ્રાટ. ઉપન્યાસ એટલે નવલકથા, મોટી વાર્તા લખવામાં આવે એને ઉપન્યાસ અથવા તો નવલકથા કહેવાય. તો ઉપન્યાસ સમ્રાટ એટલે કે આવી નવલકથાઓ લખવામાં જે માસ્ટર હતા એવા પ્રેમચંદ का जन्म उत्तर प्रदेश में वाराणसी એટલે કે बनारस એટલે કે काशी के निकट लम्ही नामक गांव में हुआ था. वाराणसीनी नजीक नानकड़ू एक गाम હતું लम्ही, ત્યાં થયેલો છે. उनका मूल नाम धनपत राय था. शिक्षा काल में ही उन्होंने अंग्रेजी के साथ उर्दू का भी अध्ययन किया था. शिक्षा काल એટલે જ્યારે ભણવાનો સમય હતો ત્યારે એને અંગ્રેજીની સાથે સાથે ઉર્દૂનો પણ અભ્યાસ કરેલો હતો. उर्दू पण भणेला हता. प्रारंभ में वे कुछ वर्षों तक स्कूल में रहे એટલે કે શરૂઆતમાં થોડાક વર્ષો સુધી સ્કૂલમાં રહ્યા. बाद में शिक्षा विभाग में सब डिप्टी इंस्पेक्टर रहे. શરૂઆતમાં થોડાક વર્ષો સુધી સ્કૂલમાં ભણાવવાનું કાર્ય કે સ્કૂલમાં નોકરી કરી. ત્યાર પછી શિક્ષણ વિભાગમાં સબ ડિપ્ટી એટલે કે વાઇસ ઇન્સ્પેક્ટર તરીકે એટલે કે પેટા ઇન્સ્પેક્ટર અહીંયા કહી શકાય. સબ ડિપ્ટી એટલે ઇન્સ્પેક્ટર રહે શિક્ષણ વિભાગમાં, કારણ કે એમાં ઇન્સ્પેક્ટર હોય ચેક કરવાવાળા, એમાં ડેપ્યુટી કહી શકાય. સબ ડિપ્ટી એટલે ડેપ્યુટી ઇન્સ્પેક્ટર એટલે ઇન્સ્પેક્ટર કરતાં થોડા નીચા હોય. स्वाधीनता आंदोलन में भाग लेने के कारण उन्होंने नौकरी छोड़ दी. स्वाधीनता आंदोलन એટલે આઝાદીની લડત. આઝાદીની લડતને કારણે એને નોકરી છોડી દીધી. और वे स्वतंत्र लेखन की ओर मुड़े. સ્વતંત્ર લેખન એટલે માત્ર લખવાનું જ કાર્ય ચાલુ કર્યું. લખવાનું એટલે આવી વાર્તાઓ, કવિતાઓ કે બુક લખવાનું, જે પુસ્તકો લખવાના હોય એ જ શરૂ કર્યું. वे हिंदी ही नहीं बल्कि समग्र भारतीय साहित्य के महान व्यक्तित्व है. ખાલી હિન્દીના જ નહીં પણ જેટલું પણ સાહિત્ય, સાહિત્ય એટલે કોઈ પણ વસ્તુ લખેલી હોય, એ વાર્તા હોય, કવિતા હોય, લેખ હોય, અહેવાલ હોય, કોઈનું જીવનચરિત્ર હોય, કોઈની આત્મકથા હોય, જે પણ હોય એ બધું સાહિત્ય કહેવાય. તો ભારતીય સાહિત્યના એ મહાન વ્યક્તિત્વ એટલે કે મોટા વ્યક્તિ કહી શકાય એવા હતા. ખાલી હિન્દી વિભાગ માટે જ નહીં પણ તમામ સાહિત્યમાં એ સૌથી ઉપર હતા. अपनी आवाज़ जनता तक पहुँचाने के लिए उन्होंने उपन्यास, कहानियाँ और नाटक लिखे. अपनी आवाज़ એટલે એના પોતાના વિચારો, પોતાના વિચારોને લોકો સુધી પહોંચાડવા માટે એમને ઉપન્યાસ એટલે કે નવલકથાઓ, મોટી વાર્તાઓ, કહાનિયા એટલે નાની વાર્તાઓ અને નાટક લખેલા, જેથી એનો અવાજ, એના વિચારો લોકો સુધી પહોંચે. उन्होंने अन्य भाषाओं से अनुवाद किए, निबंध लिखे. બીજી ભાષામાં કોઈએ નિબંધ લખેલા હોય કે બીજી ભાષામાં કોઈ પુસ્તકો લખેલા હોય તો એનું અનુવાદ એટલે ભાષાંતર કરીને પણ લખેલું છે. તથા બાલોપયોગી એટલે કે બાળકોને ઉપયોગી બને એવું, બાલોપયોગી સાહિત્ય કી રચના ભી કી. બાળકોને ઉપયોગી બને એવું સાહિત્ય પણ એને રચેલું છે. હવે એને જે મહાન અથવા તો શ્રેષ્ઠ નવલકથાઓ લખી છે એમાં ગબન, વરદાન, પ્રતિજ્ઞા, સેવા સદન, પ્રેમાશ્રમ, રંગભૂમિ, કર્મભૂમિ, નિર્મલા, કાયાકલ્પ, ગોદાન, મંગલસૂત્ર, જો કે અપૂર્ણ છે, એ પૂરું નથી થયું. ઉનકે ઉપન્યાસ है. मानसरोवर 8 भागों में उनकी लगभग 300 कहानियाँ संग्रहित है. मानसरोवर नामનું એક પુસ્તક છે, એના 8 ભાગ છે. એમાં એની 300 વાર્તાઓ રહેલી છે. આ માનસરોવરના 8 ભાગમાં 300 વાર્તા એને ભેગી કરેલી છે. એમાં પ્રેમ કી વેદી, કરબલા और संग्राम उनके नाटक है. प्रेम की वेदी અને કરબલા और संग्राम આ બે નાટકો એને લખેલા છે. कुछ विचार, कलम और तलवार और त्याग आदि उनके निबंध संकलन है. જોજો બરાબર, નિબંધમાં એને શું લખ્યું? કુછ વિચાર
પછી કલમ ઓર તલવાર ઓર ત્યાગ, આટલા એને લખેલા છે નિબંધ. 3 નિબંધ છે, કુછ વિચાર, કલમ ઓર તલવાર ઓર ત્યાગ. હવે અહીંયા આપણે બુઢી કાકીની જે વાત કરવાની છે એ વાત કરશું. તો અહીંયા જે એને વાર્તા ખરેખર લખેલી હતી પ્રેમચંદે, એનું ટૂંકું સ્વરૂપ આપ્યું છે. આમ વાર્તા તો એની બહુ મોટી હતી, પણ ટૂંકું સ્વરૂપ છે, છતાં આપણે એ જોઈ લઈએ. હવે વાર્તા શરૂ કરીએ. બુઢાપા એટલે કે વૃદ્ધા અવસ્થા. બહુધા, બહુધા એટલે મોટે ભાગે. બચપન કા પુનરાગમન હુઆ કરતા હે. મોટે ભાગે એવું માનવામાં આવે છે કે વૃદ્ધાવસ્થા છે એ બાળપણનું જ પુનરાગમન એટલે ફરીથી આવવું. જ્યારે કોઈ વ્યક્તિ વૃદ્ધ થઈ જાય તો ફરીથી ધીમે ધીમે જેમ જેમ વૃદ્ધ થતી જાય એમ એનામાં બાળપણ આવતું જાય. એટલે કે વૃદ્ધ લોકો છે એ બાળકો જેવા થઈ જાય સાવ. એને પણ બાળકની જેમ ખોટું લાગી જવું, અથવા એને પણ ખાવાની આમ તીવ્ર ઈચ્છાઓ થવી, આવી રીતે. એટલે મોટે ભાગે એવું કહેવાય છે કે વૃદ્ધાવસ્થા છે એ એક બાળપણનું જ સ્વરૂપ છે, ફરીથી બાળપણ આવતું હોય એવું લાગે. બુઢી કાકી મેં જીભ કે સ્વાદ કે સિવા ન ઓર કોઈ ચેષ્ટા શેષ થી. યાદ રાખજો, બુઢી કાકી મેં જીભ કે સ્વાદ, ખાલી એને ખાવાનું જ ઈચ્છા હતી, એના સિવાય એનામાં કોઈ ઈચ્છાઓ બાકી નહોતી. ચેષ્ટા એટલે ઈચ્છાઓ, ખાલી જીભના સ્વાદની જ એક ઈચ્છા બાકી હતી. મતલબ કે એને ખાવાનું જ એક પસંદ હતું, બાકી એને કંઈ ઈચ્છા બાકી નહોતી કે બીજું કંઈ મનમાં લાલચ નહોતી. ખાવા સિવાય કોઈ લાલચ નહોતી એને. એક જીભનો સ્વાદ જ લેવાનો હતો. સ્વાદેન્દ્રિય બહુ કામ કરતી હતી એની. સ્વાદની ઇન્દ્રિય એટલે જીભ. આપણે જે ઇન્દ્રિયો હોય એમાં સ્વાદેન્દ્રિય, સ્વાદની ઇન્દ્રિય એટલે જીભ સૌથી વધુ કાર્ય કરતી હતી. એટલે કે બહુ જ ખાવાના શોખીન હતા. ઓર ન અપને કષ્ટો કી ઓર आकर्षित करने का, रोने के अतिरिक्त कोई दूसरा सहारा ही. યાદ રાખજો, એક તો એનામાં એક જ ઈચ્છા બાકી હતી, એ ખાવાની હતી, અને બીજું અપને કષ્ટો કી ઓર આકર્ષિત કરને કા, એટલે કે પોતાના જે દુઃખ છે એ બધાને બતાવવા. આકર્ષિત કરવું એટલે બધાને દેખાડો કરવા માટે શું કરતા, તો કે રોને કે અતિરિક્ત કોઈ દૂસરા સહારા, બીજું કોઈ મદદ નહોતું કરતું. પોતાનું દુઃખ બતાવવા માટે માત્ર એને એક જ મદદરૂપ થતું હતું, એ પોતાનું રોવું. એ રોઈને બીજાને પોતાનું દુઃખ પ્રદર્શિત કરતા હતા કે મને બહુ વધારે તકલીફ છે ને આમ છે એમ. સમસ્ત ઇન્દ્રિયા એટલે કે બધી ઇન્દ્રિયા. આપણે મોટે ભાગે 5 ઇન્દ્રિય છે. એક કાન જે સાંભળવાનું કાર્ય કરે, નાક સૂંઘવાનું કાર્ય કરે, આંખ જોવાનું કાર્ય કરે, જીભ જે સ્વાદ પારખવાનું કાર્ય કરે, અને ત્વચા એટલે કે સ્કિન એટલે કે ચામડી જે સ્પર્શ અનુભવવાનું કામ કરે. તો અહીંયા સમસ્ત ઇન્દ્રિયા એટલે 5 ઇન્દ્રિયા હાથ ઓર પેર જવાબ દે ચૂકે થે. મતલબ કે હવે એને આંખે ઓછું દેખાતું હતું, કાને ઓછું સંભળાતું હતું, બોલવામાં પણ તકલીફ હતી થોડી ઘણી. એટલે બહુ વધારે હવે એ ટૂંકમાં આપણે કહીએ તો યુવાન જેવા નહોતા રહ્યા. એટલે કે હાથ ઓર પેર જવાબ દે ચૂકે થે, એનો મતલબ છે કે એને હાલવું ચાલવું એ થોડુંક મુશ્કેલ થઈ ગયું હતું. હવે એ હાલી ચાલી શકે એવી સ્થિતિમાં નહોતા. જમીન પર પડી રહેતી, કારણ કે હાલવું ઊભા થવું મુશ્કેલ હતું એના માટે, તો જમીન પર પડી રહેતી. ઓર ઘર વાલે કોઈ બાત ઉનકી ઈચ્છા કે પ્રતિકૂલ, પ્રતિકૂલ એટલે વિરુદ્ધ કરતે. યાદ રાખજો, પહેલાં તો જમીન ઉપર જ રહેતા આ જે બુઢી કાકી છે એ, અને ઘરવાલે એટલે એના ઘરના લોકો છે, કોઈ એવી વાત એની ઈચ્છાની પ્રતિકૂળ એટલે એની ઈચ્છા ન હોય એવી કોઈ વાત કરે, એટલે કે એના વિરુદ્ધની કોઈ વાત કરે. અથવા બીજું તો કે ભોજન કા સમય ટલ જાતા, એટલે કે જે ખાવાનો એનો સમય હોય એ સમય કરતાં જો થોડોક વધુ સમય થઈ જાય, યા
उसकी मात्रा कम होती, એટલે કે ખાવાનું જો ઓછું આપવામાં આવે તો, અથવા बाजार से कोई वस्तु आती और न मिलती, એટલે કે બજારમાંથી કોઈ વસ્તુ લઈ આવવામાં આવે અને એને આપવામાં ન આવે તો વે રોને લગતી હતી. જોજો ક્યારે ક્યારે રોતી હતી યાદ રાખજો. એક તો એની ઈચ્છા વિરુદ્ધ કોઈ વાત કરે, ઘરના લોકો એની ઈચ્છા વિરુદ્ધ વાત કરે, અથવા તો ભોજનનો સમય એટલે કે ખાવાનો સમય થોડોક વધુ થઈ જાય, એટલે કે જે સમયે દેતા હોય, માની લ્યો બપોરના 12 વાગે દેતા હોય એની જગ્યાએ 12:30 થઈ જાય તો એ રોવા માંડે, અથવા ખાવાનું ઓછું આપે તો પણ રોવા માંડે, અથવા બજારમાંથી કંઈ લઈ આવવામાં આવે અને એને આપવામાં ન આવે તો પણ એ રોવા માંડતી હતી. ઉનકા રોના શીશકના, શીશકના એટલે આપણે હિબકા ભરવા કહેવાય, એવી રીતે આમ ડુસકા લેતી હોય. રોના શીશકના સાધારણ રોના ન થા, એટલે કે એ રોતી આમ સામાન્ય નહોતું. ઘણા લોકો એવી રીતે રોતા હોય કોઈને ખબર પણ ન પડે એમ, પણ આનું રોવું હતું એ એવું નહોતું, સાવ સામાન્ય નહોતું. વે ગલા ફાડ ફાડ કર રોતી હતી, એટલે જોર જોરથી રોતી હતી, અવાજ કરી કરી ઊંચે ઊંચેથી. જેમ નાના બાળકોને કોઈ વસ્તુ આપણે ન દેતા હોય અને એને જોતી હોય તો જેમ જોર જોરથી રોવે, એવી રીતે અહીંયા આ રોતા હતા બુઢી કાકી છે. હવે આગળનો પેરેગ્રાફ જોઈએ. ઉનકે પતિ કો સ્વર્ગ સિધારે બહુત વક્ત હો ચુકા था. સ્વર્ગ સિધારે એટલે મૃત્યુ પામ્યા, એના પતિ મૃત્યુ પામ્યા એને ઘણો સમય થઈ ગયો હતો. બેટે તરુણ હોકર ચલ બસે છે. તરુણ એટલે એમ માનો આપણે 18 વર્ષથી નાના, 12 થી 18ની વચ્ચેનો ગાળો, આમ તો 13, 14, 15 વર્ષની આજુબાજુ એને તરુણ કહેવાય. તો એને છોકરાઓ હતા પણ એ બધાય આવા તરુણ એટલે કે ટીનેજર જેને કહેવાય, 12 થી 18 વર્ષની આજુબાજુના થઈ અને એ પણ ચલ બસે છે એટલે કે મૃત્યુ પામ્યા હતા. અબ એક ભતીજે કે સિવાય ઓર કોઈ ન થા. માત્ર એને એક ભત્રીજો હતો એટલે કે ભાઈનો દીકરો, એના સિવાય એના કોઈ કુટુંબમાં નહોતું. ઉસી ભતીજે કે નામ ઉन्होंने अपनी सारी संपत्ति लिख दी. એટલે એની પાસે જેટલી મિલકત હતી એ બધી એને એના ભત્રીજાના નામે કરી દીધી. બુદ્ધિરામ, એના ભત્રીજાનું નામ હતું બુદ્ધિરામ. બુદ્ધિરામને સારી સંપત્તિ લિખાતે સમય ખૂબ લંબે ચોડે વાદે કીએ. યાદ રાખજો, જ્યારે સંપત્તિ લખાવવાની હતી એટલે કાકીને કીધું કે તમે તમારી સંપત્તિ મારે નામ કરી દો, ત્યારે લંબે ચોડે વાદે કીએ એટલે બહુ જ વચનો આપ્યા હતા કે હું તમને આમ રાખીશ ને તમારું આમ કરીશ ને તમને આવી રીતે બધી વસ્તુઓ આપીશ ને, એવું ઘણા બધા વચનો આપ્યા હતા. કિંતુ વે સબ વાદે કેવલ કુલી ડિપો કે દલાલો કે દિખાયે હુએ સબ્જબાગ થે. યાદ રાખજો, કુલી ડિપો કે દલાલ, જ્યારે સબ્જબાગનો મતલબ છે ખોટા વચનો આપવા, ખોટા સ્વપ્નાઓ દેખાડવા. જેવી રીતે દલાલ હોય, અહીંયા દલાલો છે, ડિપો એટલે કોઈ એક ડિપાર્ટમેન્ટ છે એની વાત કરી છે. કુલી કદાચ માલ ઉચકવાવાળા, એના દલાલો છે એ જેવી રીતે માણસોને સ્વપ્ન બતાવે એવી રીતે અહીંયા બુદ્ધિરામે પણ બુઢી કાકીને સ્વપ્નો બહુ જ દેખાડ્યા હતા કે હું તમને આવું કરીશ એમ. ખોટા વચનો આપ્યા હતા. સબ્જબાગ દિખાને કા મતલબ હે મોટા મોટા ખોટા ખોટા વચન આપવા, જૂઠા વાદા કરવા. यद्यपि उस संपत्ति की वार्षिक आय कम न थी. यद्यपि એટલે એ આજે એની સંપત્તિ હતી બુઢી કાકીની, એની 1 વર્ષની આય એટલે આવક કમ ન થી, ઓછી નહોતી. એટલી બધી સંપત્તિ હતી છતાં પણ શું થયું, તથાપि બુઢી કાકી કો પેટ ભર ભોજન ભી કઠિનાઈ સે મિલતા હતા. જોજો બરાબર, એને બુઢી કાકીએ જે સંપત્તિ આવી હતી એ સંપત્તિમાંથી 1 વર્ષમાં કેટલી બધી આવક થતી હતી, છતાં પણ બુઢી કાકીને પૂરું પેટ ભરીને ખાવા પણ નહોતા આપતા, અથવા તો માંડ માંડ આપતા હતા. કઠિનાઈ સે મિલતા હતા મતલબ માંડ માંડ મળતું હતું. લડકો કા, કેના તો કે બુદ્ધિરામના છોકરાઓની વાત છે. લડકો કા બુઢો સે સ્વાભાવિક વિદ્વેષ હોતા હી હે. આ જનરલ વાત કરી છે બધા એમ કે મોટા ભાગના છોકરાઓ છે એને વૃદ્ધો પ્રત્યે સ્વાભાવિકપણે થોડુંક તકલીફ હોય, એની સાથે વિરોધ હોય, વેર હોય, એ સામાન્ય રીત છે.
કારણ કે કોઈ પણ બાળક હોય એને વૃદ્ધો પ્રત્યે થોડોક વિરોધ તો હોય જ। और फिर जब माता पिता का यह रंग देखते तो वे बूढ़ी काकी को और सताया करते। आ बुद्धिरामना छोकरानी વાત છે। અહીંયા જો બહુ મસ્ત વાત એને કીધી છે કે એક તો છોકરાઓને વૃદ્ધો પ્રત્યે થોડીક વિરોધ હોય, એના પ્રત્યે નફરત હોય, એમાં પાછા માતા પિતા પણ એની આવું વ્યવહાર કરતા હોય, બુઢી કાકી સાથે ખરાબ વ્યવહાર કરતા હતા, તો છોકરાઓને વધારે શિખામણ મળી કે આપણે પણ બુઢી કાકીને હેરાન કરીએ। કારણ કે માતા પિતા કરતા હતા તો છોકરાઓને વધારે પ્રોત્સાહન મળ્યું કે ભાઈ આપણે પણ હેરાન કરીએ, એટલે એ વધારે સતાયા કરતા, એટલે વધારે હેરાન કરતા હતા। કોઈ ચૂટકી કાટ કર ભાગતા, ચૂટકી કાટવી એટલે ચીટીઓ ભરીને વહી જતા હતા, ચીમટો કાઢી લેતા હતા, એટલે કે ચીટીઓ ભરી લેતા હતા, અહીંયા ચીટલા ભરીને વહી જાય અને ભાગી જતા હતા। કોઈ ઉન પર પાણી કી કુલ્લી કરી દેતા હતા, કોઈ પાણીનો કોગળો મોઢામાં પાણી ભરી અને એના ઉપર કોગળો કરતા બુઢી કાકી ઉપર। કોઈ છોકરો એવું કરતો, 2 છોકરા હતા અને એક છોકરી હતી બુદ્ધિરામને, તો 2 છોકરાઓમાંથી કોઈ એને ચીટીઓ ભરતા અથવા કોઈ પાણીનો કોગળો કરતા। કાકી ચીખ માર કર રોતી, ચીખ માર કર એટલે જોરથી ચિલ્લાઈને આમ રાડ પાડીને રોતી। પરંતુ યહ બાત પ્રસિદ્ધ थी कि वे केवल खाने के लिए रोती है। યાદ રાખો, જુઓ કે આજુબાજુવાળાને શું હતું કે કાકી રોવે એટલે એને ખાવું હોય તો રોતી હોય, એટલે એ બધાને ખબર હતી કે આ ખાવા માટે રોવે છે, પણ ખરેખર ત્યારે એ રોતી ત્યારે ખાવા માટે નહોતી રોતી, છોકરા એને હેરાન કરતા હતા એટલે રોતી હતી, પણ આજુબાજુવાળાને બધાને ખબર હતી એટલે કોઈ કંઈ બોલતું નહીં। અતએવ ઉનકે સંતાપ ઓર આર્તનાદ પર કોઈ ધ્યાન નહીં દેતા હતા। એને જે દુઃખ હતું, અહીંયા સંતાપ એટલે માનસિક કષ્ટ, એનું દુઃખ, અને આર્તનાદ એટલે આમ આપણે કહી શકાય દુઃખથી રાડ જે પાડતી એ આર્તનાદ, એટલે એના દુઃખને કે એની દુઃખ ભરી રાડોને ઉપર કોઈ ધ્યાન દેતું જ નહોતું, કારણ કે એને એમ હતું કે ખાવા માટે રોવે છે। સંપૂર્ણ પરિવાર में यदि काकी से किसी का अनुराग था, अनुराग એટલે પ્રેમ, તો વह બુદ્ધિરામ की छोटी लड़की लाडली थी। કાકીને કોઈ પણ અહીંયા ગમતું ને તો એક જ વ્યક્તિ ગમતી હતી, એ હતી લાડલી, એ બુદ્ધિરામની નાની દીકરી હતી। लाडली अपने दोनों भाइयों के डर से अपने हिस्से की मिठाई या चबेना बूढ़ी काकी के पास बैठकर खाया करती थी। याद रखજો, लाडली બુઢી કાકી પાસે શું કામ જતી હતી તો કે એના ભાઈઓની બીકથી, કારણ કે નહીંતર શું થતું કે લાડલીના ભાગની જે મીઠાઈ હોય કે ચબેના એટલે કે ખાવા માટેનું જે ચવાણું કહીએ આપણે, તો એના ખાવા માટેની જે વસ્તુ હોય એ એના ભાઈઓ લઈ લેતા, એટલે લાડલી શું કરતી કે એના ભાઈઓ લઈ ન લે ને એટલે એ બુઢી કાકી પાસે જઈને બેસે, જેથી એના ભાઈઓ ત્યાં ન આવે। યહી ઉસકા રક્ષાગાર થા, રક્ષાગાર એટલે રક્ષણ માટેની જગ્યા, કારણ કે છોકરાઓ ત્યાં જતા નહીં ઘડીકમાં, રક્ષાગાર થા। और यद्यपि काकी की शरण उनकी लोलुपता के कारण महंगी पड़ती थी। સાંભળજો, કારણ કે એ એના ભાઈઓથી બચવા માટે જતી હતી, પણ જ્યારે કાકી પાસે જતી તોય એની જે શરણ એટલે એના આશરે જવું એમ, એટલે કાકી પાસે જવું એના માટે મોંઘું પડતું હતું, કારણ પડતી थी। तथापि भाइयों के अन्याय की तुलना में कहीं सुलभ थी। આમ મોંઘું પડતું હતું કાકી પાસે જવું, પણ ભાઈઓ કરતાં થોડુંક સારું હતું, કેમ કે કાકી પાસે જાય તો કાકીને થોડુંક ખાવાનું દેવાનું હતું, પણ જો કાકી પાસે ન જાય તો ભાઈઓ બધુંય ખાવાનું લઈ જાય। તો કહેવાનો મતલબ એ છે કે કાકી પાસે જવું એના માટે થોડુંક મોંઘું પડતું હતું, પણ ભાઈઓ કરતાં સસ્તું હતું, કારણ કે જો ભાઈઓ લઈ લઈએ તો બધું લઈ લેતા હતા, પણ કાકીને થોડુંક ખાવાનું આપે તો ચાલતું હતું, એટલે કાકી પાસે બેસે ત્યારે એ કાકીને થોડું ખાવાનું આપે। इस स्वार्थानुकूलता ने उन दोनों में सहानुभूति का आरोपण कर दिया था। યાદ રાખજો, સ્વાર્થાનુકૂલતા એટલે સ્વાર્થ અનુકૂળ, બેયને પોતપોતાનો સ્વાર્થ હતો અને એ બેયને એકબીજા પ્રત્યે સહાનુભૂતિ પેદા કરી દીધી હતી। આરોપણ એટલે અહીંયા પેદા કરવું, ઉત્પન્ન કરવું। કેવી રીતે? બેયને સ્વાર્થ શેનો હતો? લાડલીને એના ભાઈઓથી બચવું હતું અને એની જે ખાવાની સામગ્રી હોય, મીઠાઈ કે ચવાણું કે જે પણ હોય એ બચાવવું હતું, અને કાકીને થોડું ઘણું લાડલી પાસેથી ખાવાનું મળતું હતું। બેયને એકબીજાનો સ્વાર્થ હતો, તો એને કારણે બેય વચ્ચે સહાનુભૂતિ
એટલે કે થોડોક આમ લાગણી એકબીજા પ્રત્યે પેદા થઈ। रात का समय था, बुद्धिराम के द्वार पर शहनाई बज रही थी। रातनो समय अने बुद्धिरामना घर के द्वार एटले के आंगणे दरवाजे शहनाई एटले आपणे शरणाई वागी रही हती और गाँवों के बच्चों का झुंड विस्मयपूर्ण नेत्रों से गाने का रसास्वाद कर रहा था। याद रखजो, गामना जेटला बाळको हता नाना एनुं झुंड एटले टोळुं, विस्मयपूर्ण एटले आश्चर्यचकित, जेने गुजरातीमां આપણે કહે ને કે વિસ્ફારિત એટલે કે ખુલ્લી આંખોથી, આમ પોળી આંખોથી, આશ્ચર્યચકિત આંખોથી આ જે સંગીત વાગતું હતું એનો રસાસ્વાદ એટલે કે આનંદ લઈ રહ્યા હતા। આ યાદ રાખજો, ગામના છોકરાઓ છે એનું આખું ટોળું એના દરવાજા પાસે આશ્ચર્યચકિત આંખોથી એટલે કે ખુલ્લી આંખોથી, આમ પોળી આંખોથી આ જે સંગીત વાગતું હતું એનો આનંદ લઈ રહ્યા હતા। आज बुद्धिराम के बड़े लड़के मुखराम का तिलक आया है। तिलक આપણે જેને સગાઈની પહેલાંની વિધિ જે છે એ બુદ્ધિરામના મોટા છોકરાને, કારણ કે પહેલાં તો છોકરા નાના હોય ને ત્યારે પણ સગાઈ નહીં કરી દેતા હતા। તિલક આયા હે એટલે એનો મતલબ એને આપણે એ લોકો શું કરે, સામેવાળા જે કન્યાવાળા હોય એ તિલક કરવા માટે આવે અને થોડું ઘણું એને સગુન આપે, એટલે કે થોડી ઘણી અમુક વસ્તુઓ આપે અને એ લગ્ન નક્કી થાય। ये उसी का उत्सव है। अँ जे शरणाई वागे है ने बधु है एने कारणे है। घर के भीतर स्त्रियाँ गा रही थी। घरनी अंदर, भीतर एटले अंदर स्त्रीओ गीत गाती थी, लग्नना अथवा तो सगाईना जे कीओ। और रूपा, रूपा बुद्धिरामनी पत्नी हती, एटले के लाडलीनी मम्मी। रूपा मेहमानों के लिए भोजन के प्रबंध में व्यस्त थी। व्यस्त एटले रोकायेली हती। મહેમાનો માટે ખાવાનું જે બનતું હતું એમાં વ્યવસ્થા કરવામાં લાગેલી હતી। ભઠ્ઠીઓ પર કડા ચડે છે। ભઠ્ઠીઓ એટલે પહેલાં તો કંઈ ગેસ કે એની સુવિધા નહોતી, એટલે જમીનમાં ખાડા ખોદી અને એને ચૂલ બનાવે, જેને ચૂલ કહેતા હતા, એ ભઠ્ઠી। એટલે ભઠ્ઠીઓ પર કડા એટલે મોટા મોટા બકડિયા ચડાવેલા હતા। એક મેં પૂડિયા કચોડિયા નિકલ રહી હતી। પૂરી અને કચોરી, આ યુપીની વાત છે। યુપીમાં મોટી મોટી કચોરી હોય છે, એટલે ત્યાં પૂરીયા કચોરિયા નીકળ રહી હતી, એટલે તળી તળીને બહાર કાઢવામાં આવતી હતી। એક બડે પતીલે એટલે કે તપેલામાં મસાલેદાર સબ્જી પક રહી હતી। એકદમ મસાલાવાળી એટલે કે સ્વાદિષ્ટ શાક પાકી રહ્યું હતું એક મોટા તપેલામાં। ઘી और મસાલો की સુગંધ ચારો ઓર ફેલી हुई थी। કારણ કે પહેલાંના જમાનાની વાત છે એટલે ત્યારે તો આ પ્રેમચંદે વાર્તા લખી છે, ને પ્રેમચંદ તો છેક બહુ આગળ થઈ ગયા, એટલે એમના જમાનાની વાત છે। ત્યારે તો શુદ્ધ ઘી ને બધું હતું, એટલે ઘી અને ઓરિજિનલ મસાલા એની સુગંધ બધી બાજુએ ફેલાયેલી હતી ચારે તરફ। बूढ़ी काकी अपनी कोठरी में बैठी हुई थी। यह सुगंध उन्हें बेचैन कर रही थी। बूढ़ी काकी तो पोतानी कोठरी એટલે કે નાનકડી ઓરડી જે હતી જેમાં રાખતા એમાં પડી હતી, અને આ સુગંધ ઘીની ને મસાલાની આવતી હતી એને બેચેન, કારણ કે ખાવાની તો પાછી શોખીન હતી, એટલે શોખીન કરતાંય ખાવાની ઈચ્છા બહુ હતી। વૃદ્ધ થઈ જાય ને એટલે પછી આવી જેની આમ મન થઈ જાય હાવ, કે નાની નાની બાબતોમાં જ મન લાગ્યું રહીએ, એટલે સુગંધ એને બેચેન કરી રહી હતી, એને બહુ જ હેરાન પરેશાન થઈ રહી હતી, કારણ કે એને ખાવાની ઈચ્છા થતી હતી। वे मन ही मन सोच रही थी। मन में विचार करती थी, इतनी देर हो गई कोई भोजन लेकर नहीं आया, कारण के खावानो समय वही गयो, कदाच प्रसंग तो एटले तो मन में विचारती थी कि खावानो समय वही गयो, हजी कोई खावानुं लईने नथी आव्युं। मालूम होता है सब लोग भोजन कर चुके हैं, कि लागे छे एवुं के बधाए खाई लीधुं लागे छे एम। यह सोचकर उन्हें रोना आया कि बधाए खाई लीधुं ने मने खावानुं न आप्युं, एटले रोवा मांडी। परंतु अपशुकन के डर से वे रो न सकी, कारण के आवा सारा प्रसंगे कोई रोवे तो ये अपशुकन थाय, एटले के अशुभ थाय, एटले ते न रोई, एटले के रोई खरी पण बहु वधारे अवाजथी न रोई। बूढ़ी काकी की कल्पना में पूड़ियों की तस्वीर नाचने लगी। बूढ़ी काकी बैठा बैठा है ने विचार करवा लगी कि पूड़ियों केवी हशे। तस्वीर एटले एनी इमेज, फोटो,
એને આમ મનમાં પૂરીઓ દેખાવા માંડી. કેવી દેખાતી હતી? ખૂબ લાલ લાલ, એકદમ લાલ લાલ, ફૂલી ફૂલી, એકદમ ફૂલાયેલી, લાલ લાલ, નરમ નરમ, પોચી પોચી હોંગી. એને એવું લાગતું હતું પૂરી કેવી હશે? એકદમ લાલ, फुलाएली અને પોચી. कचौड़ियों में अजवाइन और इलायची की महक आ रही होगी. એ કલ્પના જ કરતી હતી કે કચોરીમાં અજવાઈન એટલે આપણે અજમો કહીએ અને ઇલાયચી એટલે એલચી, એની સુગંધ આવી રહી હશે એવું લાગતું હતું એને. મનમાં એ મહેસૂસ કરતી હતી કે ભાઈ અજમાવાળી ને આમ એલચીવાળી પૂરી કચોરી હશે. એક પૂરી મિલતી તો જરા હાથ લેકર દેખતી કે એક પૂરી કોઈ આપે તો હું આમ સહી જોઈ લે. ક્યો ન ચલકર કડાહ કે સામને ही બેઠું. એની પોતે ને પોતે વાત કરે છે કે હાલને એવું કરીએ કે જે કડાઈ છે મતલબ બકડિયા છે એની સામે જઈને બેસું. इस प्रकार निर्णय करके बूढ़ी काकी उकड़ू बैठ कर हाथों के बल सरकती हुई बड़ी कठिनाई से चौखट से उतरी और धीरे धीरे रेंगती हुई कड़ाह के पास आ बैठी. આવો નિર્ણય કરીને બુઢી કાકી ઉકળું બેઠ કર. ઉકળું બેઠું એટલે ઉભડક, કારણ કે એ ઊભી નહોતી થઈ શકતી એટલે આમ પોતે ઘૂંટણ વાળીને એટલે પગ વાળીને હાથથી ધીરે ધીરે પગ અને હાથ આગળ ચાલતી હતી, બેઠા બેઠા આગળ ચાલતી હતી. ટૂંકમાં ઉકળું એટલે ઉભડક બેસીને, હાથ કે બલ એટલે હાથથી સરકતી સરકતી એટલે કે આમ ધીરે ધીરે ચાલતી હતી. અને બડી કઠિનાઈ છે એટલે કે મુશ્કેલીથી ચોખટ. ચોખટ એટલે એનું જે આંગણાનો આગળનો ભાગ હોય, શરૂઆતમાં જે ઘરમાંથી નીકળે ત્યાં, એ નીચે ઉતરી અને ધીરે રેંગતી એટલે કે આમ ઘસડાતી ઘસડાતી જ્યાં કડાઈ હતી એની પાસે જઈને બેસી ગઈ. यहाँ आने पर उन्हें उतना ही धैर्य हुआ जितना भूखे कुत्ते को खाने वाले के सम्मुख बैठने में होता है. ત્યાં આવ્યા પછી એને એટલી ધીરજ થઈ. ધૈર્ય એટલે અહીંયા ધીરજ. કેટલી ધીરજ થઈ? જેટલી ધીરજ કૂતરાને કોઈ ખાવાનું નાખવાવાળો સામે હોય અને એની સામે કૂતરું બેસે એટલી ધીરજ થઈ. તમે જુઓ, ખાવાનું જ્યારે કોઈ વ્યક્તિ કૂતરાને નાખવાનું હોય ને તો કૂતરું ત્યાં આવી અને પૂંછડી પટપટાવતું બેસી જાય અને કૂતરાને આમ ધીરજ હોય કે હમણાં મને ખાવાનું આપશે. એટલી જ ધીરજ બુઢી કાકીને થઈ. બુઢી કાકીને લાગ્યું કે હવે અહીંયા કડાઈની પાસે આવી ગઈ એટલે હવે આરામથી મને ખાવાનું મળી જશે. હવે બુદ્ધિ રામ કી પત્ની રૂપા ઉસ સમય કાર્યભાર સે પરેશાન હો રહી હતી, કારણ કે એને એટલું બધું કામ હતું આમ, એટલે એક તો હેરાન થઈ ગઈ હતી કારણ કે બધી જગ્યાએ ધ્યાન દેવું, ધ્યાન દઈ શકતી નહોતી, મુશ્કેલી હતી થોડીક, એટલે કે પરેશાન હતી, થોડીક તકલીફમાં હતી. કભી ઇસ કમરે મેં જાતી, કભી ઉસ કમરે મેં, ઘડીક આ રૂમમાં જાય, ઘડીક ઓલા રૂમમાં, દરેક જગ્યાએ ધ્યાન દેવું પડતું હતું. કભી કડાહ કે પાસ આતી, ક્યારે આ કડાઈની પાસે એટલે કે જ્યાં રસોઈયા રસોઈ કરતા હોય ત્યાં આવતી. કભી ભંડાર મેં જાતી, ભંડાર મેં એટલે જ્યાં બધો સામગ્રી રાખેલી હોય, આજે રાંધવા માટેની ભંડાર, જેને આપણે કોઠાર કહીએ છીએ, ત્યાં જાતી, કારણ કે કંઈક ને કંઈક વસ્તુ લઈને દેવી પડે ખાવાનું બનાવતા હોય એને. બેચારી અકેલી દોડતે દોડતે વ્યાકુલ હો રહી હતી. દોડતી દોડતી એટલે ભાગદોડ કરતી હતી, એકદમ ઝડપથી ચાલતી હતી, આવતી હતી, જતી હતી, એટલે એ વ્યાકુળ થઈ ગઈ હતી, બેચેન થઈ ગઈ હતી, હેરાન પરેશાન થઈ ગઈ હતી, ઝુંઝલાતી थी, કૂદતી थी, પરંતુ ક્રોધ પ્રકટ કરને કા અવસર ન પાતી थी. જો એની સ્થિતિ કેવી થઈ ગઈ હતી કે ક્યારેક ક્યારેક એ મનમાં ને મનમાં ઝુંઝલાતી હતી એટલે કે મૂંઝાતી હતી, અંદરો અંદર કંઈક ને કંઈક બોલતી હતી, પણ એ ક્રોધ પ્રગટ નહોતી કરી શકતી, કારણ કે આટલા બધા લોકો હોય એની સામે ક્રોધ પ્રગટ કરે તો એ સારું ન લાગે, એટલે એ ક્રોધ પ્રગટ નહોતી કરતી. इस अवस्था में उसने बूढ़ी काकी को कड़ाह के पास बैठे देखा तो जल उठी. जल उठी એટલે ગુસ્સાથી લાલચોળ થઈ ગઈ એકદમ, કારણ કે આ અવસ્થામાં એક તો એ પોતે હેરાન પરેશાન હતી, અંદરો અંદર મૂંઝાતી હતી, ગુસ્સો તો આવતો હતો પણ ગુસ્સો કરી ન શકતી ને, એવામાં એને કાકીને કડાઈ પાસે એટલે કે જ્યાં રસોઈ થતી હતી ત્યાં જોઈ અને એ ગુસ્સાથી લાલચોળ થઈ ગઈ. એ જલ ઉઠીનો મતલબ છે ગુસ્સો, ખૂબ જ ગુસ્સો આવવો, ગુસ્સાથી લાલચોળ થઈ જવું.
અહીંયા કુઢતીથી એક એનો મતલબ બીજો એક એવો પણ છે કે મનમાં ને મનમાં આમ દુઃખ થતું હોય કે કંઈ પહોંચતી નથી, એટલે એને ક્રોધ પ્રગટ કરવાનો અવસર નહોતો મળતો કે ભાઈ હાલો ગુસ્સો કરવાનો, કારણ કે ક્યાં ગુસ્સો કરે, કંઈ મહેમાનો આવ્યો એના ઉપર તો એ ગુસ્સે થઈ ન શકે કે બીજે કોઈ ગુસ્સે થઈ ન શકે ને ગુસ્સો પ્રગટ નહોતી કરી શકતી ને એવો એને મોકો નહોતો મળતો, અવસર એટલે એ મોકો, કારણ કે થાકી ગઈ હતી એટલે કોઈના ઉપર તો એને ખીજાવવું હતું પણ કોના ઉપર ખીજાય, તો એવામાં એને કાકીને જોઈ લીધી અને આ જ એના માટે મોકો હતો કે હવે ગુસ્સો કરવો, ક્રોધ ન રૂક શકા, એટલે કે હવે ગુસ્સો રોકાણો નહીં। जिस प्रकार मेंढक केचुए पर झपटता है उसी प्रकार वह बूढ़ी काकी पर झपटी और उन्हें दोनों हाथों से झटक कर बोली, ऐसे पेट में आग लगे, ऐसे पेट में आग लगे, पेट है या भाड़। હવે જુઓ કે એને શું કીધું, જેવી રીતે મેંઢક એટલે કે દેડકો, કેંચુએ, દેડકો છે એ પેલા નાના કીટકોને ખાય, એ કેંચુએ એના ઉપર જેવી રીતે દેડકો આમ ઝપટીને કીટકને ખાઈ જાય, કીટક એટલે નાના જીવજંતુઓને, એવી જ રીતે એ બુઢી કાકી ઉપર ઝપટી એટલે કે આમ જોરથી આંચકા સાથે ગઈ અને એના બે હાથથી ઝટક કરે એટલે કે આમ ધક્કો મારીને બોલી કે એસે પેટ મેં આગ લગે, એટલે કે આવા પેટ છે એને આગ લાગે, આગ લાગવી એટલે કે આવું પેટ સળગી જાય, ખોટું મતલબ કે નાશ પામે, આવો પેટની શું જરૂર છે કે થોડીક વાર શાંતિથી બેસી નથી શકતી, ભૂખ સહન નથી કરી શકતી, એવા પેટને આગ લાગે। એ પેટ હિયા ભાડ, ભાડ એટલે એક પેટી કે ખોખું કે બોક્સ કહી શકાય એવું, કારણ કે જેટલું હોય એટલું અંદર ચાલ્યું જ જાય છે, એટલા માટે પેટ હે યા ભાડ। કોઠરી મેં બેઠતે હુએ ક્યાં દમ ઘૂંટતા હતા, એને કહે છે કે તને ઓયડીમાં બેસતા શું તારો શ્વાસ રૂંધાતો તો, દમ ઘૂંટવું એટલે શ્વાસ રૂંધાવો, એટલે કે શ્વાસ લેવામાં કંઈ તકલીફ પડતી હતી, તને મૂંઝારો થતો હતો તો તું બહાર નીકળી। અભી મહેમાનોને નહીં ખાયા, ભગવાન કો ભોગ નહીં લગા, તબ તક ધૈર્ય ન હો શકા, હજી મહેમાનોએ નથી ખાધું, ભગવાનને ભોગ ચડાવવો એટલે કે ભગવાનને પ્રસાદ ધૈર્યો નથી, ત્યાં સુધી ધીરજથી બેસી નહોતી શકતી તું। બુઢી કાકીને સિર ઉઠાયા એટલે કે ઊંચું ઉપાડીને જોયું, ન રોઈ ન બોલી, ઊંચું ઉપાડીને જોયું પણ રોઈએ નહીં અને બોલીએ નહીં, ચૂપચાપ રેંગતી હુઈ अपनी कोठरी में चली गई, એટલે પાછી ઘસડાતી પોતાની જે ઓરડી હતી એમાં વહી ગઈ। ભોજન તૈયાર હો ગયા હે, હવે રસોઈ તૈયાર થઈ ગઈ। આંગન મેં પતલે પડ ગઈ, પતલે પહેલાં તો થાળી કે ડીશ કે વાટ આ કાંઈ હતું જ નહીં, પાતળ હોય, પતલ એટલે પાતળ હોય, જે આપણે ખાખરાના પાનમાંથી બનાવેલા હોય, હજી મનોરથને એવું હોય ત્યાં આ વસ્તુ જોવા મળે છે, ખાખરાના પાનમાંથી ડીશ જેવું બનાવે એને પાતર કહેવાય, એ પતલ। તો પતલે જે હતી એ પડ ગઈ, મતલબ કે બધા પાતર છે એ મૂકી દીધા મહેમાનોની સામે, પડ ગઈ એટલે મહેમાનોની સામે મૂકી દીધા, મહેમાન ખાને લગે। બુઢી કાકી अपनी कोठरी में जाकर पश्चाताप कर रही थी, पश्चाताप એટલે એને પછતાવો થતો હતો કે મેં કहाँ ચલી ગઈ, અહીંયા એને પછતાવો થયો કે હું શું કામે ગઈ। ઉને રૂપા પર ક્રોધ નહીં था, એને રૂપા ઉપર ગુસ્સો નહોતો આવતો, એને પોતાના ઉપર ગુસ્સો હતો કે હું શું કામે ગઈ, હું ત્યાં ગઈ જ શું કામે। અપની જલ્દબાજી પર દુઃખ था કે મેં આટલી ઉતાવળ શું કામ કરી, ઉતાવળ કરી એટલે એ ગુસ્સે થઈને। सच ही तो है जब तक मेहमान लोग भोजन न कर लेंगे घर वाले कैसे खाएंगे, કે સાચી વાત જ છે, જ્યાં સુધી મહેમાનો ન ખાય ત્યાં સુધી ઘરના લોકો નહીં ખાય। મુझ में इतनी देर भी न रहा गया, મારાથી આટલી વાર પણ સહન ન થયું, આટલી વાર પણ રોકાવાનું નહીં। અબ જબ તક કોઈ બુલાને ન આયેગા ન જાઉંગી, એ કે હવે તો કોઈ બોલાવા નહીં આવે ને ત્યાં સુધી જવું જ નથી, ભલે હવે રાહ જોઈશ, હવે જ્યાં સુધી બોલાવા નહીં આવે ત્યાં સુધી જવું નથી। मन ही मन उसी प्रकार का विचार कर वह बुलावे का इंतजार करने लगी, હવે આવી રીતે મનમાં નક્કી કરી
બોલાવે એટલે કે બોલાવવા આવે એની રાહ જોવા માંડી. કોઈ બોલાવશે હમણાં એમ, તો બોલાવે કા ઇંતજાર કરને લગી એટલે કે બોલાવવાની રાહ જોવા માંડી. વહ મન કો બહેલાને કે લીએ લેટ ગઈ, કારણ કે મન છે ને એ એનું બેચેન હતું, એને ધ્યાન ખાવામાં જ હતું, પણ મનનું ધ્યાન બીજે વાળવા માટે એ થોડીક વાર સૂઈ ગઈ. બહેલાવવું એટલે મનને આમ સહેલાવવું, મનને બીજા રસ્તે વાળવું, એટલે મનને બીજા રસ્તે વાળવા માટે એ સૂઈ ગઈ. ધીરે ધીરે એક ગીત ગુનગુનાને લગી, જો એનું મન બીજા રસ્તે વાળવા માટે ધીરે ધીરે ગીત ગુનગુનાવવું એટલે ગણગણવા માંડી, મનમાં ને થોડા થોડા ધીમા અવાજે ગીત ગાવા માંડી. ઉને માલુમ હુઆ કી મુझे ગાતે દેર હો ગઈ, એને લાગ્યું કે ઓહો મેં તો કેટલો સમય ગીત ગાયું એમ, ઘણો સમય થઈ ગયો ગાતા ગાતા, ક્યાં ઇતની દેર તક લોગ ભોજન કર રહે હોંગે, એ કે શું આટલી બધી વાર સુધી લોકો ખાતા હશે, કે કિસી કી આવાજ નહીં સુનાઈ દેતી, કોઈની કે અવાજ નથી આવતો હવે તો. અવશ્ય ही लोग खा पीकर चले गए, એ કે લાગે છે એવું કે મહેમાનો કે જે લોકો આવ્યા હતા એ ખાઈ પીને ઘરે વહી ગયા હશે અથવા તો અહીંથી નીકળી ગયા હશે. મુझे કોઈ બુલાને નહીં આયા, મને તો કોઈ બોલાવાય નથી આવ્યું. કે રૂપા ચીડ ગઈ હે ક્યાં જાને ન બોલાઈએ, એ કે રૂપાને ગુસ્સો આવી ગયો, કદાચ એવું બને કે નહીં બોલાવે. એટલે બુઢી કાકી ચલને કે લીએ તૈયાર હોય, પાછી નક્કી કર્યું કે હાલો એકવાર જઈ આવું, તો જવા માટે તૈયાર થઈ. यह विश्वास है कि एक मिनट में पूड़िया और मसालेदार सब्जियां सामने आएंगी. जो પોતાએ મનમાં નક્કી કરે છે કે હવે જવા માટે તૈયાર થઈ છે, એટલે એને એમ લાગ્યું કે હવે તો 1 મિનિટમાં તો મારી સામે પૂરીઓ હશે અને મસાલેદાર સબ્જીયા મતલબ શાક હશે. ઉનકી સ્વાદેન્દ્રિયા ગુદગુદાને લગી, એટલે કે આપણે કહે ને કે મોઢામાં પાણી આવવા લાગ્યું, એની જે જીભ છે એ આમ હલચલ મચાવવા લાગી, ગુદગુદાને લગી સ્વાદેન્દ્રિયા, એના મોઢામાં પાણી આવવા માંડ્યું, એવું લાગવા માંડ્યું. હવે જોજો, ઉन्होंने मन में तरह तरह के मनसूबे बांधे. मनसूबे બાંધવા એટલે મનમાં કંઈક ઇમેજિનેશન કર્યું, કંઈક ને કંઈક આમ નક્કી કર્યું. શું નક્કી કરે છે? જુઓ, મનસૂબે બાંધે કે પોતે આમ નક્કી જ કરી લે છે અગાઉથી કે પહેલે સબ્જી સે પૂડિયા ખાઉંગી. પોતે નક્કી કરે છે કે પહેલાં શું કરીશ, સબ્જી સે પૂડિયા ખાઉંગી એટલે કે શાક અને પૂરી ટૂંકમાં ખાશે. ફિર દહીં ઓર શક્કર સે પૂરી, પહેલાં શાક સાથે પૂરી ખાશે, પછી દહીં અને સાકર સાથે ખાશે. કચોરિયા રાયતે કે સાથ મજેદાર માલુમ હોંગી, અને કચોરી છે એ રાયતા સાથે ખાઈ શીખે. આ મનમાં નક્કી કરે છે કે પહેલાં શાક અને પૂરી, પછી દહીં શક્કર એટલે સાકર, દહીં સાકર અને સાથે પૂરી ખાઈશ, અને કચોરી છે એ હું રાયતા સાથે ખાઈશ. ચાહે કોઈ બુરા માને ચાહે ભલા, કોઈ કે ખરાબ માને કે સારું માને કોઈ, મેં તો માંગ કર ખાऊंगी, કે હું તો માંગીને ખાધા જ રાખીશ. યહી ન લોગ કહેંગે કે ઇને વિચાર નહીં, એ કે લોકો શું કહે, આને કંઈ સમજણ નથી પડતી કે આને કંઈ વિચાર નથી આવતા, એટલું જ ને કહા કરે કે ભલે ને કે ઇતને દિન કે બાદ પૂડિયા મિલ રહી હે તો મુંહ જૂઠા કરકે થોડી ઉઠ જાઉંગી. એ કે આટલા સમય પછી મને પૂરી મળે છે, મુંહ જૂઠા કરવું એટલે આમ થોડુંક ચાખીને થોડી ઉઠી જઈ શકે, હું તો ધરાઈને ખાઈશ એમ, એટલે કે કેટલું બધું ખાઈશ, એમને થોડી ઉઠી જઈ શકે થોડુંક ખાઈને. વહ ઉકડું બેઠકર હાથો કે બલ સરકતી હુઈ આંગણ મેં આવી, વળી પાછી જે ઉભડક બેસી અને હાથથી પગ આમ ઢસડતી આવી આ આંગણામાં. પરંતુ હાય દુર્ભાગ્ય, કે આપણે કહે ને ખરાબ નસીબ હોય, જ્યારે લોકોના ખરાબ નસીબ હોય ને તો ઊંટ ઉપર બેઠા હોય ને તોય કૂતરું કરડે. આપણે ખબર છે ઊંટ ઉપર બેસીએ તો કંઈ કૂતરું અડીએ ન શકે, પણ કહેવત છે કે જ્યારે નસીબ ખરાબ હોય તો ઊંટ ઉપર બેઠા હોય ને તોય કૂતરું કરડે. એવી રીતે આ જે બુઢી કાકી હતા એના નસીબ ખરાબ હતા, તો કે હાય રે દુર્ભાગ્ય. શું દુર્ભાગ્ય? જુઓ બરાબર, કે મહેમાન મંડળી અભી બેઠી હુઈ थी, હજી તો મહેમાનો બેઠેલા હતા. કોઈ ખાકર ઉંગલિયા ચાટતા હતા, કોઈ આંગળા ચાટતા હતા, ખાઈ લીધું હતું. કોઈ તિરછે નેત્રો સે દેખતા था कि और लोग अभी खा रहे हैं या नहीं, કોઈ આમ ત્રાસી નજરે જોતું હતું કે અડધા ખાય છે કે નથી ખાતા, આવે કારણ કે બીજા ખાતા હોય તો હું ખાઉં એમ, એટલે એ ત્રાસી નજરે જોતા હતા કે બીજા ખાય છે કે નથી ખાતા. इतने में बूढ़ी काकी रेंगती हुई उनके बीच में आ जा पहुँची. એ ઢસડાતી
બુઢી કાકી એની વચ્ચે આવી ગઈ થોડીક વારમાં તો. પંડિત બુદ્ધિરામ કાકી કો દેખતે ही क्रोध से तिल मिला गए. तिल मिलाव જોવું એટલે અહીંયા પાછું લાલ ચોળ ગરમ થઈ ગયા. પંડિત બુદ્ધિરામ એટલે કે એનો ભત્રીજો એને જોઈને लपक कर उन्होंने काकी के दोनों हाथ पकड़े और घसीटते हुए लाकर उन्हें अंधेरी कोठरी में धम से पटक दिया. वड़ी पाछू એને લપક કર કાકી કે દોનો હાથ પકડે, બે હાથ પકડી ઘસીટતે હુએ એટલે ઘસડીને એને જે અંધારી ઓરડી હતી એની અંદર એને ઘા કરી દીધો. પટક દિયા એટલે ઘા કરી દીધો. મહેમાનોને ભોજન કિયા, ઘરવાलों ने भोजन किया, बाजे वाले धोबी नाव भी भोजन कर चुके, परंतु बूढ़ी काकी को किसी ने न पूछा. યાદ રાખજો, બધાએ ભોજન કરી લીધું હતું. ઘરવાળાએ ખાઈ લીધું હતું. ઓલા વગાડવાવાળા આવ્યા હતા એ ધોબી હોય, પછી નાઈ એટલે કે પહેલાંના જમાનામાં જે નાઈનું કામ વધારે હતું બોલાવા જવા માટેનું વાણન, બધાએ ખાઈ લીધું. પરંતુ બુઢી કાકી કો किसी ने न पूछा, कोई बोलाई नहीं, कोई कहीं कीधु नहीं. बुद्धिराम और रूपा दोनों ही बूढ़ी काकी को उनकी निर्लजता के लिए दंड देने का निश्चय कर चुके थे. निर्लजता એટલે કે બેશરમી, કારણ કે બે વખત એ આવી રીતે શરમ વગર આંગણામાં આવી ગઈ હતી. એક વખત કડાઈની પાસે જઈને બેસી ગઈ હતી, બીજી વાર છે એ મહેમાનો ખાતા હતા ત્યાં પહોંચી ગઈ હતી. એટલે બેએ નક્કી કરી લીધું હતું કે આવી બેશરમી, આવી ખરાબ આદત છે, એનો આજે આપણે એને દંડ આપવો છે, એટલે કે સજા આપવી છે. એટલે બેએ નક્કી જ કરેલું હતું. ઉનકે બુઢાપે પર દિનતા પર કિસી કો કરુણા ન આવી. બુઢાપા એટલે કે એનો જે વૃદ્ધાવસ્થા હતી એના ઉપર, કે દિનતા એટલે ખરેખર દિનતાનો મતલબ અહીંયા ગરીબાઈ, પણ ગરીબાઈનો મતલબ નથી. દિનતા એટલે અહીંયા ખરાબ હાલત. એની ખરાબ હાલત પર કોઈને પણ કરુણા એટલે કે દયા ન આવી. કોઈને દયા ન આવી કે ભાઈ આ તો વૃદ્ધ છે તો બિચારી ભલે ને વૃદ્ધ હોય તો એવું કરે, કે એની હાલત ખરાબ છે, એવી કોઈને દયા ન આવી. અકેલી લાડલી ઉનકે લીએ પરેશાન હો રહી હતી. બિચારી લાડલીને એક हैरान परेशान હતી. लाडली को काकी से अत्यंत प्रेम था. लाडली ने काकी प्रत्ये बहु प्रेम હતો. वह झुंझला रही थी कि वे लोग काकी को बहुत सी पुड़िया क्यों नहीं दे देते. ये મનમાં हैरान परेशान થયા રાખતી હતી કે આ લોકો શું કામે આવું કરે છે, એના કરતાં કાકીને જાજી પૂરીઓ દઈ દઈએ તો શું વાંધો છે. ક્યાં મહેમાન સબકી સબ ખા જાયેંગે. અગાઉ દઈ દીધી હોત તો શું ફેર પડે, એ મહેમાન બધું તો ખાઈ જવાનું નહોતા. और यदि काकी ने मेहमानों के पहले खा लिया तो क्या बिगड़ जाएगा. कदाच मेहमाननी पहला खाई लिया तो શું એમાં બગડી જવાનું હતું, કંઈ ખરાબ તો થવાનું હતું નહીં. वह काकी के पास जाकर उन्हें धैर्य देना चाहती थी. એને ધીરજ બંધાવી હતી કે કાકી ચિંતા ન કરો, તમને પણ ખાવાનું મળશે. એને એવી ઈચ્છા હતી કે કાકી પાસે જઈને એને થોડુંક આમ આશ્વાસન આપે કે હમણાં તમને ખાવાનું મળશે. પરંતુ માં કે ડર સે ન જાતી હતી, કારણ કે એની મમ્મીની બીક હતી એટલે એ ગઈ નહીં. उसने अपने हिस्से की पुड़िया बिल्कुल न खाई थी. એના ભાગની, કારણ કે ઘરવાળાએ બધાએ ખાધું ત્યારે એને પણ પૂરીઓ મળી હોય, એને પૂરી ખાધી નહીં. પોતાના ભાગની જે આવી હતી ને, ઉન પૂરીઓ કો કાકી કે પાસ લે જાના ચાહતી હતી. એને સાચવી રાખી હતી કે આ પૂરી છે ને હું કાકીને આપીશ. ઉસકા હૃદય અધીર હો રહા હતા. અધીર એટલે ધીરજ નહોતી રહેતી એનામાં, એકદમ બેચેન થઈ ગઈ હતી કે એના હૃદયમાં ધીરજ નહોતી રહેતી, એટલે કે ઉતાવળ હતી એને કે ક્યારે હું જાઉં અને કાકીને પૂરીઓ આપું. બુઢી કાકી મેરી બાત સુનતે હી ઉઠ બેઠેંગી, કે હું જઈને જ્યારે કહીશ કે હું પૂરી લઈને આવી છું તો મારી વાત સાંભળીને આમ ઊભી થઈ જશે, એકદમ મતલબ કે ખાટલામાં બેસી જશે, સૂતી હશે તો. પૂરિયા દેખકર कैसी પ્રસન્ન હોંગી. એ પોતે વિચારે છે પૂરી જોઈને કેટલો એને આનંદ થશે. મુझे ખૂબ પ્યાર કરેંગી, એટલે કે મને પ્યાર કરવું એટલે અહીંયા પ્રેમ લાગણીથી એના ઉપર હાથ ફેરવશે, કેટલું બધું એને આનંદ થશે. રાત કે 11 બજ ગયે થે. રાતના 11 વાગી ગયા. રૂપા આંગન મેં પડી સો રહી હતી. 11 વાગી ગયા, રૂપા આંગણામાં જ સૂઈ ગઈ હતી. લાડલી કી આંખો મેં નીંદ ન થી. નીંદર તો કદાચ એને આવતી હશે પણ આમ નહોતી આવતી.
કારણ કે એનું મન કાકીમાં લાગેલું હતું, એટલે એને આંખમાં ઊંઘ નહોતી આવતી. કાકી કો પુડિયા ખિલાને કી ખુશી ઉસે સોને ન દેતી હતી. એને આનંદ હતો કે હું કાકી પાસે જઈને એને પૂરી ખવડાવીશ. એ આનંદમાં એને ઊંઘ નહોતી આવતી, અથવા તો એ જે ખુશી હતી એને એ સુવા નહોતી દેતી. એને આનંદ હતો જે કે ભાઈ હું કાકીને ખવડાવીશ, એનો આનંદ હતો એને. જબ વિશ્વાસ હો ગયા कि अम्मा सो रही है तो वह चुपके से उठी और बूढ़ी काकी की कोठरी की ओर चली. એને જબ એમ લાગ્યું કે જ્યારે કે ભાઈ હવે એની મમ્મી છે એ સૂઈ ગઈ છે, ત્યારે એકદમ શાંતિથી અવાજ ન થાય, ચૂપકે છે એટલે એકદમ છાની માની ઉઠી અને બુઢી કાકીને જે ઓરડીમાં રાખેલી હતી એના તરફ ચાલી. બુઢી કાકી કો કેવલ ઇतना याद था कि किसी ने मेरे हाथ पकड़ कर घसीटे और फिर ऐसा मालूम हुआ कि जैसे कोई पहाड़ पर उड़ाए लिए जाता है. જો બુઢી કાકી આમ આઘાત લાગ્યો હતો એને, એટલે એને બહુ કંઈ યાદય નહોતું. હવે એટલું જ એને આમ યાદ હતું કે કોઈ એને હાથ પગ પકડીને આમ ખેંચી હતી, અને એવું લાગતું હતું કે જાણે કોઈ એને પહાડ પર ઉડાયેલી, એટલે પહાડ ઉપર આમ ઘસીટતા કેમ હોય, પહાડથી ઘા કરતા હોય એવું લાગતું હતું. ઉનકે पैर बार बार पत्थरों से टकराए तब किसी ने उन्हें पहाड़ पर दे पटका वे मूर्छित हो गए. એને એવું લાગતું હતું કે પહેલાં પહાડ ઉપર એને ખેંચીને લઈ ગયા, પછી જ્યારે ખેંચીને લઈ જતા હતા ત્યારે એના પગ વારે વારે કોઈને કોઈ પથ્થરાને ભટકાતા હતા અને એવું લાગતું હતું, અને પછી કોઈએ પહાડથી ધક્કો માર્યો એવું લાગવા માંડ્યું, અને એ નીચે પડી અને મૂર્છિત એટલે કે બેભાન થઈ ગઈ એવું લાગી રહ્યું હતું અહીંયા. અને લાગી રહ્યું હતું એટલે જે વિચારતી હતી એવું ખરેખર મૂર્છિત થઈ ગઈ. પછી તો એને એવું લાગતું કારણ કે એક તો એ વૃદ્ધ હતી, શક્તિ ઓછી હતી, એમાં એને ઘસડીને લઈ ગયા એટલે એને આમ સાવ પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ અને બેભાન જેવી હાલત થઈ ગઈ. જબ વે સચેત હુઈ એટલે કે આમ થોડીક એને ભાન આવી, જ્યારે એ ભાનમાં આવી તો કિસી કી જરા ભી આહટ ન મિલતી હતી. જ્યારે એને આમ કંઈક ભાન આવ્યું ત્યારે જોયું આહટ એટલે કોઈ પણ અવાજ આવતો નહોતો, એકદમ શાંતિ હતી, કોઈ છે કે હલચલ નહોતી. લ્યો ને, આહટ મતલબ અહીંયા કોઈ હલચલ નહોતી. ઉन्होंने સમજા કે સબ લોગ ખા પી કર સો ગયે. એને લાગ્યું કે હવે તો બધા, કારણ કે મોડું થઈ ગયું, ખાઈ પીને સૂઈ ગયા હશે. યહ વિચાર કર કાકી નિરાશામય સંતોષ કે સાથ લેટ ગઈ. કારણ કે હવે એને નિરાશા જ હતી કે બધા સૂઈ ગયા હોય તો હવે મને ખાવાનું તો કોઈ દેશે નહીં, એટલે એકદમ નિરાશ થઈ અને હવે સંતોષ કરી લીધો કે જે થયું એ પૂરું થઈ ગયું એમ કરીને સૂઈ ગઈ. ગ્લાની સે ગલા ભર આતા હતા. ગ્લાની એટલે દુઃખ, અહીંયા ખૂબ જ દુઃખ હતું. દુઃખને કારણે એની જે મુશ્કેલીઓ હતી કે દુઃખ હતું એને કારણે મનમાં જે દુઃખ પેદા થાય ને એને ગ્લાની કહેવાય. તો એના મનમાં એવું દુઃખ ભરાઈને આવતું હતું, એ દુઃખને કારણે એનું ગળું ભરાઈ જતું હતું, મતલબ ગળું રૂંધાઈ જતું હતું, રોવાનું આમ ગળામાં આવી જતું હતું. પરંતુ મહેમાનો કે ડર સે રોતી નથી, કારણ કે એને લાગતું હતું કે મહેમાન હોય તો ખરાબ લાગે, એટલા માટે રોતી નહોતી. સહસા ઉનકે કાનો મેં આવાજ આવી. સહસા એટલે અચાનક એના કાનમાં અવાજ આવ્યો, કાકી ઉઠો મેં પુડિયા લાવી હું. એ અચાનક એના કાનમાં શું અવાજ આવ્યો કે કાકી ઊભા થા, હું પૂરી લાવી છું. કાકીને લાડલી કી બોલી પહેચાની, એ ઓળખી ગઈ કે આ લાડલી જ છે. ચટપટ ઉઠ બેઠી, ઝડપથી બેસી ગઈ, ઊભી થઈ ગઈ એટલે ખાટલામાં. દોનો હાથો સે લાડલી કો ટટોલા, કારણ કે એ બહુ આમ જોઈ શકતી નહોતી, નજરે કમજોર હતી, રાતનો સમય હતો એટલે ટટોલા એટલે માથામાં હાથ ફેરવી જોયો કે આ ઈદ છે ને, એમ હાથથી ચેક કર્યું કે લાડલીને જોઈ. ઓર ઉસે ગોદ મેં બિઠા लिया, એને ખોળામાં બેસાડી લીધી. લાડલીને પૂડિયા નિકાલ કર દી, જે એને સાચવી રાખી હતી એ પૂરી એને કાઢીને દીધી. કાકીને પૂછા ક્યાં તુમારી અમ્માને દી હે. કાકી એને પૂછ્યું કે શું તારી મમ્મીએ આપી છે. લાડલીને કહા નહીં, યહ મેરે હિસ્સે કી હે, આ તો મારા ભાગની છે, મારા મમ્મીએ નથી આપી. કે કાકી પૂડીઓ પર તૂટ પડી એટલે આમ ખાવા એકદમ ખાવા જ માંડી. 5 મિનટ મેં પિટારી ખાલી હો ગઈ. જે ભરેલી લઈ આવી હતી, જે લાડલી પૂરીઓ પિટારી ભરીને લઈ આવી હતી, એટલે
વાસણમાં લઈ આવી હતી, વાસણ ખાલી કરી નાખ્યું આખું. લાડલીને પૂછા, કાકી પેટ ભર ગયા? લાડલીએ, કારણ કે એટલી પૂરી હતી એટલે લાડલીએ પૂછ્યું, કાકી હવે પેટ ભરાઈ ગયું? जैसे थोड़ी सी वर्षा ठंडक के स्थान पर गर्मी पैदा कर देती है, उसी तरह इन थोड़ी पुड़ियों ने काकी की क्षुधा और इच्छा को और उत्तेजित कर दिया था. જુઓ કેવી સરખામણી કરેલી છે અહીંયા, કે જેવી રીતે થોડોક વરસાદ આવે, માની લ્યો કે આપણે એમ ચોમાસું હોય ને પહેલો વરસાદ થોડોક આવે ને તો આપણે ખબર વરસાદ આવે તો ઠંડક ઉત્પન્ન થાય, પણ પહેલી વખત જ્યારે ગરમી હોય અને થોડોક જ વરસાદ આવે ત્યારે જમીનની ગરમી બહાર નીકળે, એટલે વરસાદને કારણે ઠંડક થવાને બદલે ઉલટાની ગરમી વધી જાય. પહેલી વખત વરસાદ હોય ત્યારે ઠંડક થવાને બદલે જેમ ગરમી વધી જાય એમ આટલી પૂરી ખાવાને કારણે એની ભૂખ ઉઘડી. ક્ષુધા એટલે ભૂખ, અને ઈચ્છા પણ વધારે થઈ. આ તો આપણે કહીએ ને ભૂખ ઉઘડી ગઈ ઉલટાની. પેટ ભરાવાને બદલે વધુ ભૂખ લાગી, એના કરતાં તો એને ન ખાતું હોત તો આટલી ભૂખ નહોતી લાગતી. એટલે થોડુંક ખાવાને કારણે વધુ ભૂખ લાગવા માંડી. બોલી, નહીં બેટી, જાકર અમ્મા સે ઓર માંગ લાવો. એ કે હજી થોડીક માંગી આવ્યો તારા મમ્મી પાસેથી, કારણ કે હવે મારું પેટ નથી ભરાણું. લાડલીને કહા, અમ્મા સો ગઈ છે, જગાઉંગી તો મારેંગી. એ કે હવે તો એ સૂઈ ગઈ છે, જો એને ઉઠાડીશ તો એ મને મારશે. કાકીને પિટારી કો ફિર ટટોલા, જે વાસણ હતું એનામાં પાછું આમ હાથ ફેરવો. ઉસમેં કુછ ખુરચન ગીરે થે. ખુરચન એટલે એનો ભૂકો, જે પૂરી હતી એનો જે ભૂકો હોય, એની થોડી ઘણી બચેલી વસ્તુ હોય એ હતી. ઉને નિકાલ કરવે ખા ગઈ. ટૂંકમાં જે કટકાઓ હતા એ પણ ખાઈ ગઈ. બાર બાર હોઠ ચાટતી હતી, ચટખારે ભરતી હતી, એટલે કે હોઠ ચાટીને ચટાકા આમ લેતી હતી, એટલે કે સ્વાદનો અનુભવ કરતી હતી. હૃદય મસોસ રહા થા કી ઓર પુડિયા કેસે પાઉં. એને હૃદયમાં એક જાતનો લાલચ પેદા થતી હતી કે વધુ કેવી રીતે, એનું બેચેન હતું હૃદય કે વધારે પૂર્યું કેવી રીતે હું મેળવું. કાકી કા અધીર મન ઈચ્છા કે પ્રબલ પ્રવાહ મેં બહ ગયા. કારણ કે અધીર મન હતું, ધીરજ નહોતી એના મનમાં. અધીર મન એટલે ધીરજ વગરનું મન હતું. એના મનની જે ઈચ્છા હતી એ પ્રબલ પ્રવાહ મેં બહ ગયા, એટલે કે એની ઈચ્છા આ પ્રવાહ સાથે વહી ગઈ. ધીરજ મનમાં જે ઈચ્છા હતી, ઓર ઉચિત ઓર અનુચિત કા વિચાર જાતા રહા. જો બરાબર યાદ રાખજો, એને ખાવાની એટલી બધી ઈચ્છા હતી કે સાચું શું એટલે કે યોગ્ય શું અને અયોગ્ય શું. ઉચિત એટલે યોગ્ય અને અનુચિત એટલે અયોગ્ય, એનો પણ વિચાર ન રહ્યો કે શું કરવું જોઈએ કે શું ન કરવું જોઈએ, એનો પણ વિચાર ન રહ્યો. વે કુછ દેર તક ઉસ ઈચ્છા કો રોકતી રહી. થોડીક વાર તો એને રોકી કે ભાઈ હાલો વાંધો નહીં, ભલે ભૂખ લાગી, હવે વધારે નથી ખાવું. છતાં પણ સહસા લાડલી સે બોલી. અચાનક લાડલીને કીધું कि मेरा हाथ पकड़कर वहाँ ले चलो जहाँ मेहमानों ने बैठकर खाना खाया. कि મહેમાનોએ જ્યાં ખાધું હતું ને ત્યાં મને લઈને તું લઈ જા, હાથ પકડીને મારો ત્યાં લઈ જા. લાડલી ઉનકા અભિપ્રાય સમજ ન શકી. લાડલીને અભિપ્રાય એટલે અહીંયા એની ઈચ્છા કે એનો જે વિચાર શું હતો એ એને ખબર ન પડી કે ભાઈ આ શું ઈચ્છા છે એની, શું કરવા માગે છે. उसने काकी का हाथ पकड़ा और ले जाकर जूठे पतलों के पास बैठा दिया. એને તો હાથ પકડી અને જે એઠા આપણે વાસણ, પણ અહીંયા વાસણ નહોતા એટલે આપણે પાતર કે એ પાતર હતા, એટલે કે જૂઠે જે પતલો કે પાસ બેઠા દિયા, એ પાતરની પાસે એને બેસાડી દીધી. કાકી પતલો સે પૂડીઓ કે ટુકડે ચૂન ચૂન કર ખાને લગી. જે એઠા વાસણ કે પાતર હતા એમાં જે વધેલું હતું, કટકા કોઈએ મૂકી દીધા હોય ને એવા કટકા ગોતી ગોતી ચૂન ચૂન કરે એટલે ગોતી ગોતી વીણી વીણીને ખાવા લાગી. ઓહ, દહીં કિતના સ્વાદિષ્ટ થા. કારણ કે એમાં દહીં ને એ પડ્યું હોય એ ખાતી હતી, અને મનમાં અથવા તો લાડલી સાંભળે એમ બોલે છે કે દહીં કેટલું સ્વાદિષ્ટ હતું. કચોડિયા કિતની સલોની, ખસ્તા કિતના સુકોમલ. ખસ્તા કચોરી આવે આપણે ખબર છે, એટલે એ કહે છે કે કિતની સલોની એટલે કે આમ કોમળ કે મુલાયમ પોચી હતી. ખસ્તા કિતના સુકોમલ થા, એ નરમ હતું ખસ્તા એના ઉપર, કચોરીની ઉપર. કાકી બુદ્ધિહીન હોતે હુએ ભી
इतना जानती थी कि मैं वह काम कर रही हूँ जो मुझे कदापि न करना चाहिए. બુદ્ધિહીન એટલે બુદ્ધિ વગરની. કાકીને અત્યારે કોઈ એમ બુદ્ધિ કે એવું કંઈ હતું નહીં, એટલે બુદ્ધિ વગરની હતી, છતાંય એને એટલી તો ખબર જ હતી, જાણતી હતી, એનો મતલબ ખબર હતી કે તે અત્યારે શું કામ કરી રહી છે, જે એને ક્યારેય કરવું ન જોઈએ, કારણ કે એઠું ખાવું એ યોગ્ય તો નહોતું અને આવી રીતે ખવાય નહીં, એને ખબર તો હતી જ. મેં દૂસરો કી જૂઠી પત્તલ ચાટ રહી હું, એને ખબર હતી કે એ શું કરી રહી છે, બીજાનું એઠું ખાઈ રહી હતી. પરંતુ બુઢાપા તૃષ્ણા રોગ કા અંતિમ સમય હે. યાદ રાખજો, આ બહુ મસ્ત વાક્ય છે કે વૃદ્ધાવસ્થા છે એમાં તૃષ્ણા રોગનો અંતિમ સમય, ઈચ્છાઓનો અંતિમ સમય, બધી ઈચ્છાઓ એમાં આવે, પણ ખાસ કરીને ખાવાની, કારણ કે વૃદ્ધાવસ્થામાં બીજું કાંઈ ન રહે, એ અંતિમ સમય હોય છેલ્લો, જબ સંપૂર્ણ ઈચ્છા એક ही કેન્દ્ર પર આ લગતી है. જો બધી ઈચ્છા એક જ આવી જાય એ ખાવા માટેની હોય, કારણ કે પછી હાલી ચાલી શકે નહીં, મોજ મજાક કાંઈ બીજું ન થઈ શકે, માત્ર એક જ આનંદ પ્રાપ્ત કરે ખાવાનો વૃદ્ધાવસ્થામાં. તો બધી ઈચ્છા એક જ ઇન્દ્રિયમાં આવી ગઈ હતી, એ હતી જીભમાં. એટલે ખાવાની એટલી ઈચ્છા હતી કે એને ખરાબ શું સારું શું એનું પણ ભાન ન રહ્યું. બુઢી કાકી મેં ય કેન્દ્ર ઉનકી સ્વાદેન્દ્રિય હતી. મોટે ભાગે ઘણા વૃદ્ધોમાં કોઈ બધી ઇન્દ્રિયો કોઈ એકમાં આવી જાય. દાખલા તરીકે કોઈ ભજન ભક્તિ કરે, ભગવાનના નામ લે, કોઈ સારા કાર્યો કરે, પણ બુઢી કાકીમાં આ બધી ઇન્દ્રિયો એક જ જગ્યાએ ભેગી થઈ હતી, જીભમાં હતી, કારણ કે ખાવા સિવાય એને કોઈ બીજી વસ્તુ ઉપર ધ્યાન નહોતું. ઠીક ઉસી સમય રૂપા કી આંખે ખુલી. બરાબર હજી આ બુઢી કાકી જૂઠા પાતર ખાતી હતી, એટલે કે એઠા પાતર ખાતી હતી, ત્યારે જ બરાબર રૂપાની આંખ ખુલી ગઈ. ઉસે માલુમ હુઆ કે લાડલી મેરે પાસ નહીં હે, કારણ કે લાડલી એની બાજુમાં સૂતી હતી, અને જ્યારે આંખ ખોલી તો એને જોયું કે ભાઈ લાડલી એની બાજુમાં નથી સૂતી. ચોંકી એટલે કે એકદમ આશ્ચર્યચકિત થઈ ગઈ કે આ શું થયું, એકદમ બી ગઈ. ચાર પાઈ કે ઇધર ઉધર દેખને લગી કે કहीं નીચે તો નહીં ગીર પડી. ચાર પાય એટલે ખાટલો, ખાટલાની આજુબાજુ જોવા માંડી કે કદાચ નીચે તો નથી પડી ગઈ ને. ઉસે વહાં ન પાકર વ ઉઠી તો ક્યાં દેખતી હે કે લાડલી જૂઠે પતલો કે પાસ ચૂપચાપ ખડી હે. ત્યાંથી ઊભી થઈને જોયું તો શું જુએ છે કે લાડલી છે એ જે એઠા પાતર હતા એની પાસે ઊભી છે છાનમુની. और बूढ़ी काकी पतलो पर से पूड़ियों के टुकड़े उठा उठा कर खा रही है. અને જે બુઢી કાકી ઘરડી કાકી છે, વૃદ્ધ કાકી છે, એ જે એઠા પાતર છે એમાંથી ટુકડા ઉપાડી ઉપાડીને ખાઈ રહી છે. રૂપા કા હૃદય સન્ન હો ગયા. હૃદય સન્ન થઈ જવું એનો મતલબ છે કે આમ શું કરવું અને શું ન કરવું એની કંઈ ખબર ન પડે, સાવ અવાચક થઈ જવું. તો એનું હૃદય આખું આમ સન થઈ ગયું, એકદમ આંચકો લાગ્યા એને. યહ વહ દૃશ્ય થા जिसे देखकर देखने वालों के हृदय કાંપ ઉઠતે. આ એવું દ્રશ્ય હતું જે જોઈને જે જોતા હોય એનો હૃદયમાં એક ધ્રુજારી કંપન છૂટી જાય, કારણ કે ધ્રુજારી પેદા થઈ જાય. એક વૃદ્ધ औरत એઠું ખાઈ રહી હતી એ જોઈને ऐसा प्रतीत होता मानो जमीन रुक गई, आसमान चक्कर खा रहा है. એવું લાગતું હતું કે જમીન આમ રોકાઈ ગઈ, સ્થિર થઈ ગઈ, એટલે કે પૃથ્વી ફરે છે અટકી ગઈ, અને આસમાન એટલે કે આકાશ છે એ માંડ્યું ચક્કર લગાવવા, ચક્કર ખા રહા હે, માંડ્યું ઘૂમવા, એવું લાગવા માંડ્યું. સંસાર પર કોઈ વિપત્તિ આને વાલી હે. અને એટલું બધું એવું લાગ્યું કે આ વસ્તુ જોઈને રૂપાને એને લાગ્યું કે હવે કોઈ આ જે સંસાર એટલે કે આ જગત એટલે કે આ દુનિયાની ઉપર કોઈ મુશ્કેલી આવવાની છે. રૂપા કો ક્રોધ ન આવ્યા. આ વખતે એને કોઈ પણ ગુસ્સો ન આવ્યો. શોક કે સમૂહ ક્રોધ કહા. જ્યારે શોક એટલે દુઃખ, આંચકો અહીંયા. દુઃખની સામે ક્રોધ ક્યારે? દુઃખ હોય ત્યારે બહુ ક્રોધ ન હોય, કારણ કે અહીંયા તો એને બહુ જ આંચકો કે દુઃખ થયું હતું. કરુણા ઓર ભય સે ઉસકી આંખે ભરાઈ. કરુણા એટલે દયા અને એક જાતની બીક. એ બીક શું હતી એ આગળ આવશે, પણ એક બીક અને દુઃખથી એની આંખો ભરાઈ એટલે આંખમાં આંસુ આવી ગયા. ઈસ અધર્મ કે પાપ કા ભાગી કોણ હે?
કારણ કે આ અધર્મ હતો, ધર્મ નથી. ધર્મ અને અધર્મ વિરોધી શબ્દ છે. ધર્મ એટલે એની ફરજ, એને શું કરવું જોઈએ, અને અધર્મ એટલે એને ન કરવું જોઈએ. કારણ કે એને ખરેખર કાકીને ખાવા દેવું જોઈએ, પણ એને કાકીને ખાવા ન દીધું, એ અધર્મ છે. તો અધર્મનો જે પાપ કર્યું એને, એનું ભાગી મતલબ એનો ભાગીદાર કોણ, એના માટે જવાબદાર કોણ, આ अधर्मनी सजा મળશે કોને? उसने सच्चे हृदय से गगन मंडल की ओर हाथ उठाकर कहा. गगन मंडल એટલે આકાશની તરફ હાથ ઊંચા કરીને કીધું, સાચા હૃદયથી. આ વખતે એને ખરેખર પછતાવો થયો તો સાચા હૃદયથી એને હાથ ઊંચા કરી આકાશ તરફ જોઈ અને કીધું કે પરમાત્મા મેરે બચ્ચો પર દયા કરો. કારણ કે એને ખબર હતી કે આ જે પાપ કર્યું છે એની સજા એને ન મળે તો એના છોકરાઓને પણ મળે. એટલે એને કીધું કે મારા બાળકોને કમસે કમ એના ઉપર દયા રાખજો, એને આ અધર્મની સજા ન મળે એવું કરજો. इस अधर्म का दंड मुझे मत दो, नहीं तो मेरा सत्यानाश हो जाएगा. અને આ અધર્મની એના છોકરા ઉપર દયા કરવાની છે અને એના ઉપર એને કીધું કે મને પણ આની સજા ન આપતા, નહીંતર સત્યાનાશ એટલે કે બધું ખતમ થઈ જશે. એટલે અધર્મનો સજા મને પણ સોરી એક इस अधर्म का दंड मुझे मत दो. हाँ बराबर જ છે, મને ન દેતા એમ, નહીતર ખરેખર ખતમ થઈ જશે બધું. સત્યાનાશ એટલે કે બધું ખતમ થઈ જશે. रूपा की ओर स्वार्थपरता और अन्याय इस प्रकार प्रत्यक्ष रूप में कभी न दिख पड़े थे. આની પહેલાં આવી રીતના એની જે સ્વાર્થપરતા હતી, એટલે કે એનું જે સ્વાર્થ હતું, અત્યારે એનું ખુદગર્જી કહેવાય. સ્વાર્થપરતા એટલે અત્યારે પોતાનો જ સ્વાર્થ દેખાતો હતો. કેમ સ્વાર્થ દેખાણો? કે હવે એને લાગ્યું કે આ અધર્મ કર્યો છે તો એની સજા મળે તો મુશ્કેલીમાં આવી જાય. એને પોતાનો સ્વાર્થ હતો કે આ સજા મને ન મળવી જોઈએ, કે અમને કોઈને ન મળવી જોઈએ. તો આની પહેલાં આવી કોઈ દી સ્વાર્થ એને પોતા સ્વાર્થી નહોતી એમ. સ્વાર્થપરતા મતલબ સ્વાર્થી. અને અન્યાય, આની પહેલાં એને ક્યારેય અન્યાય નહોતો દેખાણો કે બુઢી કાકી પ્રત્યે અમે અન્યાય કરીએ છીએ. આ પહેલી વાર દેખાણો છે એને અન્યાય પ્રત્યક્ષ રૂપમાં, એટલે કે સીધો સામે આની પહેલાં ક્યારેય નહોતો દેખાણો. વહ સોચને લગી હાય કિતની નિર્દય હું. એ માંડી વિચારવા, હું કેટલી દયા વગરની છું, દયાહીન છું. जिसकी संपत्ति से मुझे 200 रुपया वार्षिक आय हो रही है उसकी यह दुर्गति. વિચારજો કે જેની સંપત્તિ એટલી, બુઢી કાકી પાસેની જે સંપત્તિ હતી એની દર વર્ષની આવક હતી 200 રૂપિયા. આવે એ જમાનાના 200 રૂપિયા એટલે આજના લાખો રૂપિયા થાય. આ 100-150 વર્ષ પહેલાંની વાત છે. તો 200 રૂપિયા એ જમાનામાં એને એક વર્ષની આવક મળતી હતી. એવી વ્યક્તિની આવી દુર્ગતિ, આવી ખરાબ સ્થિતિ કે એને ખાવાનું પણ એઠા વાસણમાંથી ખાવું પડે છે. ઓર મેરે કારણ, એ પણ રૂપા વિચારે છે કે આ મારા કારણે. હે દયામય ભગવાન. દયામય એટલે એવા ભગવાન કે જે દયા બતાવે, દયાવાળા હોય. એટલે કે દયાવાન ભગવાન. મુझसे બડી ભારી ગલતી હુઈ હે, ખૂબ જ મોટી ભૂલ થઈ ગઈ છે મારાથી. મુझे ક્ષમા કરો, મને માફ કરો. રૂપાને દિયા જલાયા, એટલે કે દીવો, કારણ કે રાતનો સમય હતો ત્યારે તો લાઇટને એવી સગવડતા હતી નહીં, અંધારું હતું. કારણ કે સૂવાના સમયે બધા અંધારું કરીને સૂઈ જતા હોય. તો એને એક દીવો સળગાવ્યો. उसने ભંડાર કા દ્વાર ખોલા. ભંડાર એટલે જેમાં બધી વસ્તુઓ એ રાખતા હતા એનો દરવાજો ખોલ્યો. और एक थाली में सारा भोजन सजा कर लिए हुए बूढ़ी काकी की ओर चली. એક થાળીમાં એને જેટલું પણ ખાવાની વસ્તુ હતી એ બધી ભરી થાળીમાં અને વૃદ્ધ કાકી તરફ ચાલી નીકળી. उसने કંઠાવરુદ્ધ સ્વર મેં કહા. કંઠાવરુદ્ધ એટલે કંઠ અવરુદ્ધ, એનું ગળું છે એ આમ અવરોધાઈ ગયું હતું, મતલબ બોલી નહોતી શકતી. એના દુઃખ અને રોવાને કારણે એને અંદર એટલું આમ કરુણા પેદા થઈ ગઈ હતી કે રોવાનું આવી ગયું હતું કે એ બોલી નહોતી શકતી. એના કંઠમાં કંઈક ફસાઈ ગયું એવું લાગતું હતું. એવા સ્વરમાં થોડુંક કીધું એને કે કાકી ઉઠો, ભોજન કરી લો, ઉઠો અને ખાઈ લ્યો. મુझसे आज बड़ी भूल हुई.
એ કે આજે મારાથી ખૂબ જ મોટી ભૂલ થઈ ગઈ. ઉસકા બુરા ન માનના કાકીને કહે છે કે નહીં, તમે ખોટું ન લગાડતા, કારણ કે આજે મેં બહુ મોટી ભૂલ કરી છે. પરમાત્મા સે પ્રાર્થના કર દો કે વે મેરા અપરાધ ક્ષમા કર દે, કારણ કે ભગવાન ડાયરેક્ટ તો કદાચ કે મારો ભૂલ માફ નહીં કરે, પણ તમે ભગવાનને કહો, પ્રાર્થના કરો, વિનંતી કરો. પ્રાર્થના કરવી એટલે વિનંતી કરો કે તમે ભગવાનને વિનંતી કરો કે તે મારો અપરાધ એટલે કે મારી જે ગુનો છે, મારી જે ભૂલ છે એ માફ કરી દે. ભોલે ભાલે બચ્ચો કી ભાંતિ, ભાંતિ એટલે એની જેમ, જેમ નાના બાળકો હોય એકદમ ભોળા ભાળા હોય એવા બાળકોની જેમ, જો મિઠાઈયા પાકર માર और तिरस्कार सब भूल जाता है, बूढ़ी काकी सब भुला कर बैठी हुई खाना खा रही थी. નાના બાળક હોય એ એકદમ ભોળા ભાળા હોય, પહેલાં તમે એને ગુસ્સે થયા હોય, માર્યા હોય કે એને તિરસ્કાર કર્યો એટલે ધૂતકાર કર્યો હોય કે તરત આમ કાઢી મૂક્યા હોય, પણ જ્યારે તમે એને કંઈક ખાવાનું આપો તો એ બધું ગુસ્સો અને બધું ભૂલી જાય અને ખાવા માંડે. એમ બુઢી કાકી પણ આ બધું ભૂલી ગઈ હતી કે એને ભાઈ કોઈએ રૂપાએ પહેલાં ઘસડીને અંદર નાખી ગઈ હતી, બુદ્ધિરામ અંદર નાખી ગયો હતો, કે કોઈએ ખાવાનું નહોતું દીધું, કોઈ જાતની એને યાદ જ નહોતું એવી, અને બધું ભૂલી અને ખાવાનું મળ્યું એટલે ખાવા જ માંડી બસ. ઉનકે એક એક રોયે સે સચ્ચી સદીચ્છાએ નિકલ રહી હતી. રોયે એટલે રૂંવાટી, શરીરમાં જેટલી પણ રૂંવાટી હતી એક એક રૂંવાટીમાંથી એની સારી સારી ઈચ્છાઓ મતલબ કે આશીર્વાદ નીકળી રહ્યા હતા. યાદ રાખજો, એક એક જુઓ, સારી વસ્તુ કરવાથી સામેવાળા પણ સારા જ બને છે, અને કોઈની ખાસ કરીને ખાવાની વસ્તુ આપવાથી તો ઘણું બધું પુણ્ય મળે છે. એટલે અહીંયા કાકી ખાતી જાય છે અને એની એક એક રૂંવાટીમાંથી આશીર્વાદ ઉત્પન્ન થાય છે. ઓર રૂપા બેઠી ઈ સ્વર્ગીય દૃશ્ય કા આનંદ લેને મેં નિમગ્ન थी, એટલે કે આ સ્વર્ગીય આનંદ કે દ્રશ્ય કહી શકાય. સ્વર્ગીય મતલબ કે સ્વર્ગમાં જે દ્રશ્ય હોય, કાકી ખાઈ રહી છે, કાકી આનંદથી ખાઈ રહી છે એકદમ, અને એ જોઈ અને પોતે એ આનંદ લઈને મગ્ન થઈ ગઈ, તલ્લીન થઈ ગઈ છે. અહીંયા આપણો પાઠ પૂરો થાય છે. આપણે પ્રશ્ન જોઈ લઈએ. બુઢી કાકી કે ભતીजे का नाम क्या था? तो એનું નામ હતું પંડિત બુદ્ધિરામ. रूपा किसकी पत्नी थी? तो पंडित बुद्धिराम की. किसने अपने हिस्से की पुड़िया काकी के लिए बचा कर रखी थी? लाडली. बूढ़ी काकी को पतलों पर से झूठी पूड़ी के टुकड़े खाता देखकर कौन सन रह गया? तो એમાં આવશે રૂપા. હવે એક એક વાક્યમાં ઉત્તર લખવાના છે. બુઢી કાકી कैसे रोती थी? તો એનો જવાબ આપણે એક વાક્યમાં જ દેવાનો હોય તો ગલ્લા ફાડ કર એવી રીતે આપશું. એક જ વાક્યમાં દેવાનો હોય તો ગલ્લા ફાડ કર એટલો આવશે. ગલ્લા ફાડ ફાડ કર. હવે बुद्धिराम के घर किस उत्सव में पुड़िया बन रही थी? तो એનું કારણ હતું કે બુદ્ધિરામનો જે આપણે હિન્દીમાં દેવું હોય તો बुद्धिराम के लड़के मुखराम के तिलक का उत्सव मनाया जा रहा था. इस उत्सव में पुड़िया बन रही थी. बूढ़ी काकी को कहाँ पर बैठा देखकर रूपा क्रोधित हो गई. बूढ़ी काकी को कड़ाह के पास बैठा देखकर रूपा क्रोधित हो गई. किस खुशी में लाडली को नींद नहीं आ रही थी? काकी को पुड़िया देने की खुशी में लाडली को नींद नहीं आ रही थी. उत्सव के दिन बूढ़ी काकी किसके डर से नहीं रो रही थी? उत्सव के दिन बूढ़ी काकी शुभ प्रसंग पर अपशुकन के डर से नहीं रो रही थी. बुढ़ापे में बूढ़ी काकी की समस्त इच्छाओं का केंद्र कौन सी इंद्रिय थी? बुढ़ापे में बूढ़ी काकी का समस्त इच्छाओं का केंद्र स्वादेंद्रिय थी. हवे 2-3 वाक्य में उत्तर है. बूढ़ी काकी कब रोती थी? बूढ़ी काकी जब
घर वाले उनकी इच्छा के विरुद्ध कोई काम करते, उनका भोजन का समय टल जाता या भोजन की मात्रा कम होती या बाज़ार से कोई वस्तु लाते और उन्हें न देते, तब वह रोने लगती थी। लड़के बूढ़ी काकी को कैसे सताते थे? लड़के बूढ़ी काकी को चुटकी काटकर भाग जाते थे और कोई उन पर पानी की कुल्ली कर देता था। इस तरह लड़के बूढ़ी काकी को सताया करते थे। बूढ़ी काकी की कल्पना में पूड़ियों की कैसी तस्वीर नाचने लगी। बूढ़ी काकी को पूड़ियों और मसालों की सुगंध बेचैन कर रही थी। उनकी कल्पना में लाल लाल, फूली फूली और नरम नरम पूड़ियों की तस्वीर नाचने लगी। थाली में भोजन सजाकर बूढ़ी काकी को खिलाते समय रूपा ने क्या कहा? तो बूढ़ी काकी को जूठे पतलों से पूड़ियों के टुकड़े खाते हुए देखकर रूपा को बहुत ग्लानि, दुख हुआ। उसने थाली में भोजन सजाकर बूढ़ी काकी के सामने रखा और कहा, काकी उठो, भोजन कर लो। मुझसे आज बड़ी भूल हुई, उसका बुरा न मानना। परमात्मा से प्रार्थना करो कि मेरा अपराध क्षमा कर दे। बुद्धिराम ने बूढ़ी काकी की संपत्ति कैसे हथिया ली? हथिया लेવાનો मतलब કેવી રીતે પોતે હડપ કરી લીધી, લઈ લીધી। बूढ़ी काकी के परिवार में अपने भतीजे बुद्धिराम के सिवा कोई दूसरा न था। उसका पति और बच्चे की मौत हो गई थी। बुद्धिराम ने बूढ़ी काकी से खूब लंबे चौड़े वादे किए और उन्हें तरह तरह के सब्ज बाग दिखाए। सब्ज बाग आपने कीधुं तो हमणां कि झूठे वादे करना, तो सब्ज बाग दिखाए। बूढ़ी काकी उसके झांसे में आ गई। इस तरह बुद्धिराम ने बूढ़ी काकी की संपत्ति हथिया ली। झांसे एटले આપણે કહી શકીએ કે એના વિશ્વાસમાં આવી ગઈ કે ભાઈ આ મને રાખશે એમ। હવે મોટા પ્રશ્નો છે એ તમે એમાંથી જોઈ લેજો। क्या देखकर रूपा का पश्चाताप हुआ? हूँ थोड़ું खाली तमने कही दूँ। क्या देखकर रूपा का पश्चाताप, तो ये बूढ़ी काकी છે પતલો ઉપરથી ખાતી હતી એ જોઈને, અને કયો તો એ સુકામે એને થયું, કારણ કે એને લાગ્યું કે આ ધર્મ છે એટલા માટે। ये आखो पेरेग्राफ छेल्लो जे हतो ये लखवानो छे। रूपा और बुद्धिराम ने बूढ़ी काकी के प्रति कब अमानुषिक एटले माणस साथे न करवामां आवे एवुं, अमानुषिक मनुष्य साथे न थाय एवुं व्यवहार किया और क्यों? तो एमां आपणे जे बे घटनाओ थई કે સૌથી પહેલાં રૂપા છે એ અંદર મૂકી આવે છે, પછી બુદ્ધિરામ એને ઘસડીને મૂકી આવે છે। શું કામે? એ આપણે ખબર છે કે મહેમાનોનો જે પ્રસંગ હતો ને, ખાને કે બારે મેં हाँ, खाने के बारे में बूढ़ी काकी के मन में कैसे कैसे मनसूबे बंधे। એને જે પહેલાં જો એને સુગંધને જે આવતું હતું એના મનમાં પૂરીઓની ને એને જે તસવીર દેખાતી હતી એને એની વાત કરવાની છે। પછી એ કેવી રીતે પૂરી ખાશે કે પહેલાં શાક સાથે ખાશે ને પછી એ દહીંને સાકર સાથે ખાશે ને પછી કચોરિયા રાયતા સાથે ખાશે ને માંગી માંગીને ખાશે ને જેને જે વિચારવું હોય એ બધું એમાં આવશે। એ આખો પેરેગ્રાફ હતો। એ બુઢાપા તૃષ્ણા રોગ का अंतिम समय है, लेखक ने ऐसे क्यों कहा है? आ थोड़ोक हूँ तमने समझावी दूँ, कारण के आ प्रश्न एमनेम नहीं मळे। तृष्णा रोग तो एना माटे कि अपने जीवन में मनुष्य की तरह तरह की कामनाएं मतलब इच्छा होती है। बचपन, किशोरावस्था, युवावस्था, प्रौढ़ावस्था तक मनुष्य को जल्द से जल्द कामनाओं की पूर्ति की उतनी चिंता नहीं होती। कारण के જ્યારે कि बाळक होय के युवावस्था के प्रौढ़ावस्था, प्रौढ़ एटले आम 50 आजूबाजूनो होय त्यारे एने एटली इच्छा न होय, केम के एने खबर छे के हजी मारुं जीवन लांबू हालवानुं छे एटले मारी इच्छाओ पूरी थई जशे, एटले एने चिंता न होय। जितनी वृद्धावस्था में, जेटली वृद्धावस्था में चिंता होय ने एटली न होय, क्योंकि वृद्धावस्था में मनुष्य के जीवन के गिने चुने वर्ष ही बचे रहते हैं। कारण के एना वर्ष हवे नक्की ज छे, बहु ओछा होय। वह जीवन के बच्चे खुचे वर्षों में अपनी कामनाओं
और इच्छाओं को पूरा करने की हर हालत में कोशिश करता है। इसके लिए उसे बुरे भले मान अपमान की परवाह नहीं होती। इसलिए लेखक ने कहा है कि बुढ़ापा तृष्णा रोग का अंतिम समय है। कारण કે એને છેલ્લા વર્ષો હોય, છેલ્લો સમય હોય, હવે એને કોઈ બીજી ટેન્શન ન હોય કે જે માનવું હોય માને, જેને જે લાગવું એ લાગે, કારણ કે બધી ઈચ્છા પૂરી કરવા માટે હવે થોડોક જ સમય હોય, અમુક જ વર્ષો બાકી હોય, એટલા માટે. તો અહીંયા આપણે પાઠ પૂરો કરીએ છીએ. બાકી પછી જોઈશું.